ગરુડ પુરાણ કથા. મૃત્યુ પછી ગરુડ પુરાણ કથા શા માટે જરૂરી છે? ગરુડ પુરાણ કથા આપણા સનાતન ધર્મમાં અનેક પૌરાણિક ગ્રંથો મોજૂદ છે, જેમાં માનવ જીવન સાથે જોડાયેલી અનેક બાબતો જણાવવામાં આવી છે. આજે આ લેખમાં આપણે ખૂબ જ પ્રાચીન ગ્રંથ ગરુડ પુરાણ વિશે વાત કરીશું. તમને જણાવી દઈએ કે આ ખૂબ જ પ્રાચીન ગરુડ પુરાણ કથામાં ભગવાન વિષ્ણુ અને ગરુડ દેવતા વચ્ચેના સંવાદનું ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણ કથાનો માર્ગ આપણને આત્મા, સ્વર્ગ, નરક, પાપ, પુણ્ય, મૃત્યુ પછીના જીવન, મૃત્યુ વગેરેની યાત્રા વિશે જણાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ ઘરમાં મૃત્યુ પામે છે, ત્યારે આ ગરુડ પુરાણ કથાનું આયોજન કરવામાં આવે છે, જે મૃત આત્માની મુક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. ગરુડ પુરાણ કથા 99 પંડિત મૃત્યુ પછી ગરુડ પુરાણ કથા માટે પંડિતજી બુક કરાવવામાં તમને મદદ કરી શકે છે. હિન્દુ ધર્મમાં કુલ 18 મહાપુરાણ છે, જેમાં ગરુડ પુરાણ પણ શામેલ છે. ગરુડ પુરાણની વાર્તા વ્યક્તિના જીવન પર ખૂબ જ મહત્વપૂર્ણ અસર કરે છે. આ લખાણમાં ભગવાન વિષ્ણુ અને ગરુડ દેવ એકબીજા સાથે વાત કરી રહ્યા છે. ગરુડ પુરાણ કથામાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્મા કયો માર્ગ અપનાવે છે. ગરુડ પુરાણ કથાનો હેતુ મૃત્યુ પછીના જીવન અને બીજી બાજુ શું રાહ જુએ છે તે વિશેના આવા તમામ પ્રશ્નોને શાંત પાડવાનો છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ગરુડ પુરાણ કથા સાંભળે છે, ત્યારે તેને મોક્ષ અને જીવનમાં વિનાશ તરફ લઈ જતી વસ્તુઓ વિશે જ્ઞાન મળે છે. આના પરિણામે માણસ પોતાની માનસિકતાને તે પ્રમાણે ગોઠવીને સાચા માર્ગ પર આગળ વધે છે. તો ચાલો જાણીએ ગરુડ પુરાણની કથા વિશે. શ્રી ગરુડ પુરાણ કથા વિશેના કેટલાક મહત્વના મુદ્દા. મૃત્યુ પછી દિવંગત આત્માને મોક્ષ પ્રદાન કરવા માટે ગરુડ પુરાણ કથાનું આયોજન કરવામાં આવે છે. આ કથાનો પ્રસંગ મૃત્યુના ચોથા દિવસથી શરૂ થાય છે. ગરુડ પુરાણ કથાનો સમયગાળો મુખ્યત્વે 5, 7 કે 10 દિવસનો હોય છે. પૂર્વજો પાસેથી આશીર્વાદ મેળવવા માટે પણ આ કથાનું આયોજન કરવામાં આવે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગરુડ પુરાણ કથા મૃત્યુના ચોથા દિવસથી શરૂ કરીને 13મા દિવસ સુધી કરવી જોઈએ. સાંજે ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે. જો કોઈ કારણસર આ કથા અધવચ્ચે છોડી દેવામાં આવે તો તે 7મા કે 9મા દિવસથી 13મા દિવસ સુધી ફરી શરૂ કરવામાં આવે છે. ગરુડ પુરાણ કથા શું છે? ગરુડ પુરાણની કથા પૌરાણિક મહાપુરાણોમાં પણ શામેલ છે, જેમાં ભગવાન વિષ્ણુ અને પક્ષીઓના રાજા ગરુડદેવ વચ્ચેનો સંવાદ દર્શાવવામાં આવ્યો છે. આ પુરાણમાં મૃત્યુ અને પુનર્જન્મની ચર્ચા કરવામાં આવી છે. આ ગરુડ પુરાણ કથામાં મૃત્યુ પછી આત્માનું શું થાય છે તે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ પુસ્તકમાં ભગવાન વિષ્ણુ અને ગરુડદેવ પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક, મૃત્યુ પછીના જીવન વગેરે વિષયોની ચર્ચા કરી રહ્યા છે. એવું કહેવાય છે કે જો અંતિમ સંસ્કાર પહેલા અથવા 12 દિવસના શોક દરમિયાન ગરુડ પુરાણ વાંચવામાં આવે તો તે ખૂબ જ અશુભ હોઈ શકે છે, કારણ કે આ પુરાણ પુનર્જન્મ અને અંતિમ સંસ્કારના રિવાજો વિશે જ્ઞાન આપે છે. આ માનવ જીવનના કર્મને તોડે છે અને તેના કર્મને આધારે મૃત્યુ પછી તેનું શું થશે તે નક્કી કરે છે. વિષ્ણુ પુરાણની વાર્તાની જટિલ સમજૂતીને સમજતા પહેલા તમારે ભગવાન વિષ્ણુ અને ગરુડદેવ વચ્ચેના સંબંધને સમજવો જોઈએ. તમને જણાવી દઈએ કે ગરુડદેવ ભગવાન વિષ્ણુને તેમના વાહન તરીકે સેવા કરવા માટે જાણીતા છે. ગરુડ દેવી વિનીતા અને ઋષિ કશ્યપના પુત્ર છે. ગરુડ પુરાણ કથા પ્રથમ સંસ્કૃત ભાષામાં રચવામાં આવી હતી, પણ હવે તે ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે. પુરાણમાં ગરુડ 15,100થી વધુ શ્લોક છે, જે ઘણા ભાગોમાં વહેંચાયેલા છે. આ પુરાણમાં મૃત્યુ પછીની વિગતો, અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવે છે અને વ્યક્તિને નરકમાં મોકલનારા પાપોની વિગતો આપવામાં આવી છે. ગરુડ પુરાણના છેલ્લા ભાગમાં મોક્ષનું રહસ્ય સમજાવવામાં આવ્યું છે. મંત્ર: ઓમ સર્વ પિતૃદેવતાભ્યો નમઃ. ઓમ દેવતાઓ અને પૂર્વજો અને મહાન યોગીઓને સ્વાહાને પ્રણામ. સ્વાધ્યાય તેને પ્રણામ હંમેશા. ગરુડ પુરાણ સાથે જોડાયેલી વાર્તા. ગરુડ પુરાણની કથા ઘણા યુગોથી હિન્દુ પૌરાણિક માન્યતાઓ સાથે જોડાયેલી છે. ગરુડ પુરાણની કથા અનુસાર એક ઋષિના શ્રાપને કારણે રાજા પરીક્ષિતને તક્ષક નામના સાપે ડંખ માર્યો હતો. રસ્તામાં તક્ષક નાગ ઋષિ કશ્યપને મળ્યો, જે ખૂબ જ સ્માર્ટ દેખાતા હતા. તક્ષક નાગે પોતાનો વેશ બદલીને બ્રાહ્મણના પોશાકમાં ઋષિ કશ્યપને પૂછ્યું, હે મુનિ, તમે આટલી અધીરાઈથી ક્યાં જઈ રહ્યા છો? આના પર ઋષિએ તેમને કહ્યું કે મહારાજા પરીક્ષિતને તક્ષક સાપે ડંખ માર્યો છે અને તેઓ સાપના ઝેરને તેમના શરીરમાં ફેલાતા અટકાવીને રાજાને જીવન આપશે. ઋષિ કશ્યપની વાત સાંભળીને તક્ષક નાગ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પાછા આવ્યા અને તેમને પાછા ફરવાનું કહ્યું. તક્ષકે ઋષિ કશ્યપને કહ્યું કે આજ સુધી મારા વિષથી કોઈ બચ્યું નથી. પછી ઋષિ કશ્યપે કહ્યું કે તેઓ તેમના મંત્રોની શક્તિથી રાજા પરીક્ષિતને ઝેરના પ્રભાવથી મુક્ત કરશે. પછી તક્ષક નાગે એક વૃક્ષને નષ્ટ કરીને ઋષિ કશ્યપને તેને ફરીથી લીલું બનાવવા કહ્યું.
તે સમયે ઋષિ કશ્યપે બળેલા વૃક્ષ પર પોતાના મંત્રોનો ઉપયોગ કર્યો અને થોડી જ વારમાં બળેલું વૃક્ષ ફરીથી લીલું થઈ ગયું. નાગ ઋષિ કશ્યપનો આ ચમત્કાર જોઈને તક્ષક આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને રાજાને બચાવવા પાછળનો હેતુ પૂછ્યો. ત્યારે ઋષિ કશ્યપે કહ્યું કે તેમને ત્યાંથી ઘણું ધન મળશે. તક્ષકે ઋષિ કશ્યપને તેમની અપેક્ષા કરતાં પણ વધુ પૈસા આપીને પાછા મોકલ્યા. કથા અનુસાર ગરુડ પુરાણની કથા સાંભળ્યા બાદ ઋષિ કશ્યપનો પ્રભાવ અને શક્તિ વધી ગઈ. ગરુડ પુરાણમાં કેટલા શ્લોક છે? આ પવિત્ર ગ્રંથ ગરુડ પુરાણ કથામાં કુલ 19,000 શ્લોક છે, પણ હાલમાં માત્ર 8,000 શ્લોક બાકી છે. આ તમામ શ્લોકોને પણ 2 ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. તે પૂર્વ વિભાગ, તેમાં લગભગ 229 સામાન્ય પ્રકરણો છે, જેમાં સદાચાર, શ્રદ્ધા, નૈતિક વ્યવહાર, પરોપકાર વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે. આ ગરુડ પુરાણ કથામાં તે પ્રદર્શનની ચર્ચા કરવામાં આવી છે જે તમારે તમારા જીવનમાં કરવા જોઈએ. આ ઉપરાંત ગરુડ પુરાણ કથામાં રત્નશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિશેની માહિતી ઉપલબ્ધ છે. ગરુડ પુરાણ કથા ઉત્તર વિભાગ, જે શબ વોલ્યુમ તરીકે પણ ઓળખાય છે. આ વિભાગમાં કુલ 34 થી 49 પ્રકરણો છે. ઉત્તર વિભાગ સમજાવે છે કે મૃત્યુ પછી શું થાય છે. આ ઉત્તર વિભાગને કારણે આ ગરુડ પુરાણ અન્ય તમામ પુરાણોથી અલગ અને તદ્દન રસપ્રદ છે. મૃત્યુ પછી ગરુડ પુરાણ શા માટે વાંચવું જોઈએ? આ ખૂબ જ પ્રાચીન ગરુડ પુરાણ માણસને તેના કાર્યો વિશે જણાવે છે. ગરુડ પુરાણની વાર્તા આપણને એ સમજવામાં પણ મદદ કરે છે કે સારું કરવાથી આપણે સ્વર્ગ પ્રાપ્ત કરી શકીએ છીએ, જ્યારે જો આપણે ખરાબ કે સ્વાર્થી કાર્યો કરીશું તો આપણે નરક ભોગવવું પડશે. આ પુરાણમાં પાછલા જન્મના કર્મોના આધારે ભાગ્ય દ્વારા આપવામાં આવેલા સુખ દુઃખ વિશે જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણ કથામાં પુનર્જન્મ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ પુરાણમાં મૃત્યુ પછી શું થાય છે અને વ્યક્તિ પોતાના કર્મના આધારે કેવી રીતે સ્વર્ગ અને નર્ક પ્રાપ્ત કરે છે તે જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણ અનુસાર નર્કમાં શું આપવામાં આવે છે સજા? આ પુરાણમાં કહેવાયું છે કે માણસને તેના સારા ખરાબ કર્મોનું ફળ મળવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના મૃત્યુ પછી પૃથ્વી પર તેના દ્વારા કરવામાં આવેલા કાર્યો નોંધવામાં આવે છે. ગરુડ પુરાણ કથામાં એવું પણ કહેવાયું છે કે નરક તમામ જીવો માટે સમાન છે. અહીં ન તો અમીર છે ન તો ગરીબ. આ પુરાણમાં કુલ 84 નરકોનું વર્ણન કરવામાં આવ્યું છે, પણ તેમાંથી માત્ર 21 નરકોનું જ વર્ણન કરવામાં આવ્યું છે. આ 21 નરકોમાં કાકોલ, સંજીવન, લોહાનશુકુ, મહાર્વ, શાલ્મલી, રૌરવ, પુતિમૃતિકા, સંઘ, લોહિતોડ, સવેશ, સંપ્રતપન્ન, મહાપથ, અવિચી, તમિસ્ત્ર, કુડમલ, કાલસૂત્ર અને મહાનિરાયનો સમાવેશ થાય છે. આ સિવાય 21 અન્ય નરક પણ છે, જેમાં સિદ્ધિ, કુંભીપાક, તપસ્યા અને અંધશ્રદ્ધા સામેલ છે. આ નરકોમાં લોકોને તેમના કર્મો અનુસાર વિવિધ પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે નરકમાં બધા યમદૂતો મળીને માણસને તેના કર્મોની સજા આપે છે. તો ચાલો નરકની આ 21 સજાઓ વિશે ચર્ચા કરીએ. તમિસ્ત્ર, કૃમિખોરાક, મહાવિચી, રૌરવ, મંજુષ, અંધકૂપમ, અપમાન, મહાપ્રભા, વિલેફેક. 1. તામિસ્ત્ર. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ લૂંટ કે ચોરી દ્વારા અન્ય વ્યક્તિની સંપત્તિ પર કબજો કરવાનો પ્રયાસ કરે છે, તે વ્યક્તિઓને તમિસ્ત્ર શિક્ષા હેઠળ નરકમાં લોખંડના સળિયા વડે મારવામાં આવે છે. 2. કૃમિખોરાક. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે પોતાના લાભ માટે બીજાનો લાભ લેવા અને મુલાકાતીઓનું અપમાન કરવાની સજા કીડા ખાવાની છે. આ લોકોને સાપ અને જંતુઓ વચ્ચે છોડીને સજા કરવામાં આવે છે. 3. મહાવિચી. એવું માનવામાં આવે છે કે જેઓ માતા ગાયની હત્યા કરે છે તેમને અંધશ્રદ્ધાનો ત્રાસ સહન કરવો પડે છે. અહીં લોખંડના મોટા કાંટા છે, દરેક બાજુએ એક. તેમાં વીજળી જેવા કાંટા છે, જેનો ઉપયોગ સજા અને પીડા તરીકે જીવને ચીડવવા માટે થાય છે. 4. રૌરવ. આ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ખોટી જુબાની આપે છે તેને યમના દૂતો દ્વારા રૌરવ નામની સજા આપવામાં આવે છે. આ સજામાં પાપી વ્યક્તિને સળગતા લોખંડના તીરથી ઘાયલ કરવામાં આવે છે. 5. મંજુષ. આ સજા તે લોકોને આપવામાં આવે છે જેઓ પૃથ્વી પરના કોઈપણ અન્ય વ્યક્તિને સાંકળો કે જેલમાં કેદ કરે છે. આ સજામાં ગુનેગારને સજા આપવા માટે પીગળેલા લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. 6. અંધકૂપમ. આવા લોકો જેમની પાસે અઢળક પૈસો છે છતાં પણ લોકોને મદદ નથી કરતા અને જે લોકો સારા કામ કરે છે તેમની ટીકા કરે છે, આવા લોકોને અંધકૂપમ શિક્ષા આપવામાં આવે છે. આ સજામાં વ્યક્તિને જંગલી પ્રાણીઓની સામે છોડી દેવામાં અથવા કૂવામાં ફેંકી દેવામાં આવે છે, જ્યાં સિંહ, વાઘ, ગરુડ, સાપ અને વિચ્છી જેવા ખતરનાક જીવો રહે છે. 7. બદનાક્ષી.
ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે લોકો સારા કાર્યો અને બ્રાહ્મણોથી લોકોને ત્રાસ આપે છે અથવા તેમને કોઈપણ રીતે નુકસાન પહોંચાડે છે તેને અંડરવર્લ્ડમાં સ્થાન મળે છે. આ જગ્યાએ ઉલટી અને મળમૂત્ર સર્વત્ર ફેલાય છે. 8. મહાપ્રભા. મહાપ્રભા નામના નરકમાં ગુનેગારને લોખંડના એક વિશાળ તીરની આસપાસ લપેટવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ નરકના લોકો ઘર માટે વિનાશકારી છે. 9. વિલેફેક. દારૂ પીનાર બ્રાહ્મણોને વિલેફેક નામના નરકમાં મોકલવામાં આવે છે. આ એક એવી જગ્યા છે જે ક્યારેય સળગતા અટકતી નથી. ગરુડ પુરાણ કથા વાંચવાના ફાયદા. વ્યક્તિના મૃત્યુ પછી જ ગરુડ પુરાણનું આયોજન કરવામાં આવે છે. ગરુડ પુરાણ કથા અનુસાર એવું કહેવાય છે કે મૃત્યુ પછી મૃતકની આત્મા 13 થી 14 દિવસ સુધી એક જ ઘરમાં રહે છે અને ગરુડ પુરાણ કથા સાંભળે છે. આ કારણોસર કોઈના મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ મૃતકની આત્માને મોક્ષ પ્રદાન કરવામાં મદદ કરે છે. ગરુડ પુરાણ કથા. ગરુડ પુરાણની કથામાં કહેવાયું છે કે વ્યક્તિના સારા અને ખરાબ કર્મોનું ફળ આત્માને ભોગવવું પડે છે. ગરુડ પુરાણ આપણને જ્ઞાન આપે છે કે જીવનમાં આગળ વધવા માટે સારું કામ કરવું એ શ્રેષ્ઠ માર્ગ છે. માણસે હંમેશા પોતાના જીવનમાં સારા કાર્યો કરીને જ પોતાનું જીવન જીવવું જોઈએ. જે લોકો અન્ય લોકોને પરેશાન કરે છે તેઓ હંમેશા પોતાના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરે છે. આ લેખમાં કોઈપણ મનુષ્યના મનમાં આવતા જન્મ અને મૃત્યુને લગતા તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મૃત્યુ હંમેશા દરેક માટે એક રહસ્ય રહ્યું છે. શરીર છોડ્યા પછી આત્માનું શું થાય છે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી. ગરુડ પુરાણ કથા મૃત્યુ સંબંધિત તમામ માન્યતાઓને દૂર કરવામાં મદદરૂપ છે. જય શ્રી હરિ વિષ્ણુ નારાયણ.